નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાભી. સીઈટી માં જે સીઈટીના આધારે યોજનાઓ મળવાપાત્ર યોજનાઓ છે તે યોજનાઓમાં આગળના વિડીયોમાં આપણે જ્ઞાન શક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે માહિતી મેળવી. હવે આજે રક્ષા શક્તિ સ્કૂલ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. રક્ષા શક્તિ સ્કૂલ યોજનાનો હેતુ ધોરણ 6 થી 12 ના કુલ 5000 વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે. હવે તમને યાદ હશે કે એનસીસી પછી બાલાછડીમાં એડમિશન બાળકો મેળવે છે, તો તે જ હેતુથી અહીં રક્ષા શક્તિ સ્કૂલની પણ રચના કરવામાં આવી છે, યોજના આપવામાં આવી છે, જેમાં દર વર્ષે 5000 વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દી પોતાની બનાવે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળાઓમાં શિક્ષણ મેળવી શકશે. રક્ષા શક્તિ સ્કૂલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ, પેરામિલિટરી સેવાઓ, પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે. લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે સૈનિક શાળા, બાલાછડી, જામનગર મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યુ પણ કરવામાં આવશે, જેના આધારે આખરી પ્રવેશ પસંદગી કરવામાં આવશે. રક્ષા શક્તિ સ્કૂલ માટેના ઠરાવો અહીં આપેલા છે. રાજ્ય સરકારે કુલ 10 શાળાઓને મંજૂરી આપેલી છે અને 10 પૈકી 2 રક્ષા શક્તિ સ્કૂલ વિદ્યાર્થીનીઓ માટે અલગથી આપેલી છે. યોજનાના લાભાર્થી સીઈટીમાં ધોરણ 5 પાસ બાદ મેરિટમાં જે પસંદ થયેલ વિદ્યાર્થીઓ તેને મળશે. યોજનાના અંતે કુલ લાભાર્થીઓની સમાવેશ. આ યોજનાની શરૂઆત વર્ષ 2023-24 થી થયેલ છે. આ વર્ષે ધોરણ 6 માં શાળા દીઠ 70 બાળકો મળીને કુલ 10 સ્કૂલોમાં 700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલ છે, જે પૈકી 210 કન્યાઓ રહેશે. રક્ષા શક્તિ સ્કૂલ અનામત એસસી 7%, એસટી 15%, ઓબીસી 27%, ઈડબ્લ્યુએસ 10%, 1 થી 5 દરમિયાન પ્રાઇવેટ શાળામાં જે અભ્યાસ કરેલો હોય તેને 25% મહત્તમ મર્યાદામાં એડમિશન આપવામાં આવશે. દિવ્યાંગ બાળકોને કોઈ અનામત નથી. રક્ષા શક્તિ સ્કૂલ છે તે યોજનાનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઈડબ્લ્યુએસ હોય તો એના માટે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હોવું જોઈએ. અહીં આપણે રક્ષા શક્તિ સ્કૂલ માટેની માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે જોઈએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવીશું.